હા, કીર્તનભાઈ ગામ કયું આપણું? સિહોરા, સિહોરા ગામ. અને તાલુકો કપડવંજ, અને જિલ્લો ખેડા. ખેડા. આપણે સાહેબ અહીંયા ગાડી પપૈયામાં આ ખેતર તો મહેશભાઈનું છે. હા, મહેશ. અને મહેશભાઈના ખેતરમાં અમે લોકો આ વિઝિટ કરવા આવ્યા છે. અમે લોકો ફરી કીર્તનભાઈ અને વિષ્ણુભાઈ છે. અને મહેશભાઈ અત્યારે તો એમના ઘરે છે કદાચ. તો હવે અમે જે અનુભવ લીધા અને એમને જે ખાતર નાખ્યું છે આપણું મીનફટનું BLK અને હ્યુમિક્રોન અને રેસ્ક્યુ, તનનો રેગ્યુલર રીતે એમને 2 વખતથી એમને અહીંયા આગળ આપણે ખોરાક આપ્યો છે. અને જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એમને કમ્પ્લીટ આપ્યું છે અહીંયા આગળ ખોરાક. અને એનાથી અમે લોકો અત્યારે ઓછામાં ઓછું 6 થી 7 વાડીએ ફરી આવ્યા છે. અને એમાં મને એવું અનુભવ થાય છે કે સારામાં સારી વાડી અમે લોકોને અહીંયા આગળ મહેશભાઈ ત્યાં દેખાઈ રહી છે. અને કીર્તનભાઈ, તમને કંઈક એમાં મેં ખોટું બોલતો એવું લાગે સાહેબ કે વાડીમાં અહીંયા આગળ ગામમાં આપણી વાડી કઈ સારી છે? અહીંયા આગળ ગામમાં આખા ગામમાં અમે ફર્યા છીએ. મારા ખેતરમાં પણ પોતે મેં પણ પપૈયા કર્યા છીએ. ગામમાં 400 વીઘા જેવું વાવેતર છે પપૈયાનું. બરાબર છે. ગામમાં આ વાડી ફર્સ્ટ નંબરની છે. આ વાડી ફર્સ્ટ નંબરની થઈ છે, દેખાઈ રહી છે. આ વાડી. અને એનું શું કારણ દેખાઈ રહ્યું તમને? આમાં મીનફટનું હ્યુમિક્રોન, મીનફટનું જે ખાતર આવે છે એ BLK અને રેસ્ક્યુ પાવડરનું આમાં 2 થી 3 વખત ડ્રિંચિંગ ને એમને ડ્રીપમાં પણ આપ્યું છે. હા, તેનું અમને રિઝલ્ટ 100% દેખાઈ રહ્યું છે. આ જે છોડ વાડીની ઘણા બધા ખેડૂતો મુલાકાત લેવા આવું જ છું, આવે છે, જોવા માટે આવે જ છે. બરાબર છે. અને આ વાડીમાં શું છે કે વાયરસનું પ્રમાણ પણ ઓછું છે, જ્યારે ગ્રામની વાડીમાં ફૂલ વાયરસ આવી ગયું. આપણે આ વાડીમાં જે પાન જે ગરવા જોઈએ ને એ ઘરે પણ નથી પાન. બરાબર. પાન પણ બહુ સારા એવા શું. અને માલની જે ક્વોલિટી અને માલ જે પ્રમાણમાં મોટો થવો જોઈએ એ અહીંયા માલ મોટો થયો છે. ગામમાં કેવું છે, સાઈઝ બનતી જ નથી. શાઇનિંગ બની છે. અને જે અત્યારે આખા ગામમાં વાયરસને લીધે લોકોની પરિસ્થિતિ બહુ ગંભીર છે, કહી શકાય. કાઢવા પણ મોંઘા પડે એવા ગંભીર પરિસ્થિતિ છે. એવામાં આપણી જે રેગ્યુલર 2 વખત એમને કન્ટિન્યુ ટાઈમિંગ, એમને જે મહિના પ્રમાણે આપણે ટાઈમિંગ આપ્યો તે પ્રમાણે ટાઈમિંગથી એમને કામ કર્યું છે. તો અત્યારે એમને જે વાયરસ છે, વાયરસની સામે બી સારું રિઝલ્ટ મળ્યું કહી શકાય આપણને. અને જો એમની વાડી દેખો તમે, આપણે એની આખી જે વાડી દેખો, જે વાડીમાં એમને આ રિઝલ્ટ છે આપણું, એક કે એક છોડમાં તમારે રિઝલ્ટ છે, એક કે એક તમારે. અને એક આલાગ્રાન રિઝલ્ટ છે. અને એવું નથી કે તમારે એક કે એક ફળ જે આપણે મીનફટનું BLK જે આપણે રેગ્યુલર આપણે જે કહીએ છીએ ઓર્ગેનિક બેઝમાં, અને એમાં ઓર્ગેનિક